નમસ્કાર મિત્રો મિત્રો 2025નું ગુજરાતનું બજેટ જે છે તે પાસ થઈ ગયું છે અને અત્યાર સુધીનું લગભગ મોટામાં મોટું બજેટ કહી શકાય અને એ બજેટની અંદર લોકોના હિતની અંદર ઘણી બધી બાબતો પણ ડિક્લેર પણ જાહેરાતો પણ કરી છે અને ગુજરાતના આવનારા 3 વર્ષની અંદર વિકાસશીલ વાતો જે છે એ પણ એમાં આવરી લેવામાં આવી છે પરંતુ એમાં અમુક જે મુખ્ય 10 બાબતો છે કે જે લોકોના હિતની અંદર હોય તો એ 10 બાબતો જે છે એ જાહેર કરી છે ગુજરાત સરકારે. તો એ કઈ 10 બાબતો છે એના વિશે વિગતવાર વાત કરવાના છે આપણે. તો એ ટુ ઝેડ માહિતી આપણે જાણીશું આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ વાત કરીએ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરાઈ, જેમાં મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સાહસ યોજના અમલમાં મુકાઈ છે અને સાથે સાથે નોકરી માટે ઘરેથી કોઈ દૂર રહેતી મહિલાઓ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ ગુજરાતની 6 એન્જિનિયરિંગ કોલેજમાં એઆઈ લેબની સ્થાપના કરાશે. આ ઉપરાંત આદિજાતિની સર્વાંગી વિકાસ અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. ગુજરાતની 6 એન્જિનિયરિંગ કોલેજ. ત્યાર પછી વાત કરીએ આપણે આગળ વાત કરીએ મિત્રો, તો એસસી એસટી અને ઓબીસી વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે. ત્યારે ગુજરાતના બજેટમાં 10 નવી ટૂંકમાં જાહેરાત જે છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે. તો સૌપ્રથમ વાત કરીએ વડીલો મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા આવતા હક ઉપર પ્રવર્તમાન 490 સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે પુત્રના વારસદારોની જેમ જ 200ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. તો એમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે મોટર વાહન વેરો જે છે એમાં ઘણો બધો જે છે ફેરફાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વાત કરીએ આપણે ઇલેક્ટ્રિક વાહનો ઉપર હાલ જે 6% ઉચ્ચતમ વાહન વેરો અમલમાં મૂકવામાં આવ્યો છે, મતલબ કે અવેલેબલ છે. તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો માટે 1 વર્ષ માટે 5% રિપીટ આપવાની અસરકારક 1% લેખેનો વેરો રાખવાનો નિર્ણય લીધો છે. મતલબ કે 6% વેરો હશે તો એમાં તમારે 5% રિટર્ન આપી અને 1% વેરો વસૂલવામાં આવશે. તો એમાં પણ ઘણો બધો ફેરફાર પડ્યો છે અને એમાં તમને થોડો બેનિફિટ રહેવાનો છે. ત્યાર પછી વાત કરીએ કે 1 વર્ષ કરતા ઓછા સમયગાળામાં ભાડાપટ્ટાના લેખ પર વાર્ષિક સરેરાશ 1% સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે. તેના સ્થાન માટે ₹500 તથા વાણિજ્ય માટે ₹1000 સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. બરાબર, તો એમાં પણ ઘણું બધું સસ્તું કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે ભાઈ મોટર વાહન વેરામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે મેક્સી કેટેગરીમાં પેસેન્જર પરીક્ષા મુજબ 8% અને 12%ના બદલે હવે માત્ર 6% રાખવામાં આવ્યું છે. મતલબ કે એમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે. 4 થી 5% જે છે ઘટાડી દેવામાં આવ્યું છે. રાજ્યની વિવિધ વિશિષ્ટ જે પોલીસ ટુકડીઓ છે તો એના માટે પણ ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ત્યાર પછી ક્વિક રિસ્પોન્સ ટીમ, ત્યાર પછી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. આ બધી જે પોલીસ ફોર્સ જે છે તો ચેતક વાહનો માટે સાધન સામગ્રીની ખરીદી માટે 63 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, ત્યાર પછી વાત કરીએ કે ભાઈ રાજ્યના પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે જ હયાતીને ખરાઈ ઓનલાઈન અને વિના મૂલ્ય કરાશે. ત્યાર પછી કેન્સરના દર્દીઓ માટે જે છે મિત્રો તો વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સુવિધા ઊભી કરવામાં આવશે. આ માટે 198 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્સરના દર્દીઓને ગુજરાત પોષણ મેસેજ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા પણ આવનારા 2-3 વર્ષની અંદર ઊભી કરવામાં આવશે. અત્યારે આપણે જે કેન્સરની જે સારવાર જે છે તો આપણે અમદાવાદ ખ્યાલ જ છે કે સિવિલ હોસ્પિટલમાં થાય છે, પરંતુ એવી કોઈ પણ મતલબ વ્યવસ્થા જે છે એ આજુબાજુના જિલ્લાઓમાં કરી શકે તો એવી વ્યવસ્થા ગુજરાત પણ આવનારા 2-4 વર્ષની અંદર 2-3 વર્ષની અંદર કરી શકે એવી સંભાવના છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ વિસ્તારમાં આવાસ યોજનામાં સરકારી પ્લોટ ઉપલબ્ધ ન હોય તો પછી પ્લોટ ખરીદી કરવા ₹1 લાખ રૂપિયાની સહાય તમને મળી શકશે. તો એ પણ એક બહુ મોટી જાહેરાત છે મિત્રો. પ્લોટ ખરીદવા માટે પણ ₹1 લાખ રૂપિયાની સહાય તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ અમદાવાદ મેડિસિટી તર્જ અન્ય શહેરોમાં વિવિધ સરકારી હોસ્પિટલો વિકસાવવામાં આવશે. વિવિધ શહેરો માટે ₹231 કરોડ રૂપિયાની ફાળવણીમાં પણ કરવામાં આવી છે. અને લાસ્ટની અંદર વાત કરીએ મિત્રો તો અત્યાર સુધી જે મત્સ્ય ઉદ્યોગ જે છે એ મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તમારે તો રાજ્ય સરકારનો મોટો એક નિર્ણય
ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે. પહેલા કેવી રીતે હતું મિત્રો કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ જે છે એ વિકસાવવો હોય અને કોઈ પણ ખેતરની અંદર વિકસાવવું હોય તો તમારે પહેલા બિન ખેતી કરાવવું પડે, બિન ખેતીની મંજૂરી લેવી પડે અને ત્યાર પછી જ એમાં મત્સ્ય ઉદ્યોગ જે છે એ તમે કરી શકો છો. પરંતુ હવે એ નિર્ણય જે છે એ હટાવી દીધો છે. હવે તમે ગમે ત્યાં પણ ગમે તે ખેતરની અંદર મત્સ્ય ઉદ્યોગ કરવાનો હશે તો એમાં તમારે ગવર્મેન્ટની મંજૂરી લેવી નહીં પડે. ડાયરેક્ટ સીધું જે છે એ તમારી રીતે તમે કરી શકશો. તો આ મુખ્ય જે છે જાહેરાતો હતો મિત્રો જે મેં તમને જણાવી દીધી છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.